હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું કિશન વાઘાણી. છેલ્લા 6 વર્ષથી ફિઝિક્સ સાથે સંકળાયેલો છું. આજે ફિઝિક્સની અંદર આવતી વિદ્યુતની અંદર એક સરસ મજાનું સ્વિચ બોર્ડની અંદર આવતા પિનો વિશે હું વાત કરવા માંગુ છું. એક પ્લગ વિશે વાત કરવા માંગુ છું. તો તમારા ઘરમાં રહેલું વિદ્યુત બોર્ડ કે જેની અંદર પિનો રહેલી છે, ટોટલ 3 પિન અથવા 5 પિનનું એક બોર્ડ હોય છે. એની અંદર કઈ પિન શેનું કામ કરે છે એની આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આ મોટી જે પિન તમને દેખાય છે એ છે અર્થિંગ. અર્થિંગનો મિનિંગ શું થાય છે કે જ્યારે કોઈ શોર્ટ સર્કિટ આપણા ઘરમાં થાય છે ત્યારે અર્થિંગમાંથી વિદ્યુત પ્રવાહ જમીનમાં સમાઈ જાય છે. બીજી પિન છે તટસ્થ, કે આ તટસ્થ પિનનું શું કામ છે? તો તટસ્થ પિન એમાંથી કોઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, એમાં અર્થિંગ પણ લાગતો નથી. અને ત્રીજી પિન નાની એવી છે, એને નામ આપશું જીવંત, લાઈવ, કે જેની અંદર વિદ્યુત પ્રવાહ બહારથી આવે છે. અને આ વિદ્યુત પ્રવાહને આધારે આપણા ઘરની અંદર 2 પિનો હોય છે, એક 3 ફેઝ અને એક 2 ફેઝ. મોટા જે યંત્રો છે વધારે વિદ્યુત પાવર વાપરે છે એમાં 3 પિન હોય છે, અને નાના જે હોય છે એમાં 2 પિન હોય છે. ધારો કે મોબાઈલનું ચાર્જર તો 2 પિન, ઇસ્ત્રી, ફ્રીજ, વોશિંગ મશીન તો એમાં 3 પિન હોય છે કે જેને મોટા પાવરની જરૂર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને બોર્ડ વિશે થોડી ખબર પડી હશે. હર ઘર વશિષ્ઠ, હર દિલ વશિષ્ઠ.